લાસ્ટ ટાઈમ આપણે શું શીખ્યા? ગ્રેડ શીખ્યા, રાઈટ? ગ્રેડમાં આપણે શેનો યુઝ કર્યો? ઇફ કન્ડિશન. ઇફ કન્ડિશન કેમ યુઝ કરી? કારણ કે ત્યાં સંભાવનાઓ હતી કે આટલાથી આટલી રેન્જની વચ્ચે હોય તો આ ગ્રેડ આપે, જેમ કે 80 થી વધારે તો A, 60 થી વધારે તો B, 50 થી વધારે તો C. પણ એમાં શું હતું કે A ગ્રેડ ઘણા બધાને મળ્યો હતો, એટલે 80 થી 100 સુધી પર્સન્ટેજ હોય તો એમાં બધાને A આવે. બટ આજે આપણે જે શીખીએ છીએ છે રેન્ક. હવે રેન્કમાં કેવું હશે કે બધાને ફર્સ્ટ રેન્ક ના મળે. જેમ કે એક સ્ટુડન્ટના માર્ક્સ છે 92.7 અને કોઈ સ્ટુડન્ટના નામમાં પર્સન્ટેજ છે 92.10, તો 92 બંનેના છે તો બંનેને ફર્સ્ટ રેન્ક નહીં મળે. 92.10 વાળાને ફર્સ્ટ રેન્ક મળશે. ખબર પડે છે? એટલે આપણે ઇફ નો યુઝ અહીંયા નહીં કરી શકીએ ખાલી રેન્ક શોધવું હોય તો. બટ રેન્ક વિથ ફિલ્ડ શોધવું હોય તો ઇફ યુઝ કરીશું આપણે. તો ફર્સ્ટ તો આપણે ડિસાઈડ કરવાનું કે રેન્ક. ઓકે, હવે રેન્ક આપવાની મેથડ શું હોય? સ્કૂલમાં આપણે શીખ્યા હતા કે જેમ કે હું તમને એવું કહું કે રોલ નંબર 20 જે છે એના પર્સન્ટેજ લો અને રેન્ક શોધો. તો તમે શું કરશો? રોલ નંબર 1 થી, જેમ કે 50 સ્ટુડન્ટ છે ક્લાસમાં, તો રોલ નંબર 1 થી રોલ નંબર 50 ના પર્સન્ટેજ પહેલા કલેક્ટ કરશો. પછી રોલ નંબર 20 નું કમ્પેરિઝન રોલ નંબર 1 થી 50 જોડે કરશો. એમાં એનાથી કોઈ મોટું નહીં હોય તો જ એને ફર્સ્ટ રેન્ક મળશે. બરાબર? તો આપણે શું કરવાનું છે? સેમ મેથડ ફોલો કરીશું. અહીંયા જે તમે ઇઝિકલ ટુ રેન્ક લખશો અને જેવું બ્રેકેટ કરશો ને એટલે નીચે 3 ઓપ્શન આવશે. વાંચો: નંબર, રેફરન્સ અને ઓર્ડર. નંબર, રેફરન્સ અને ઓર્ડર. અત્યારે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે રોલ નંબર 20 ના પર્સન્ટેજ કલેક્ટ કરવાના છે. તો નંબર કોણ? રોલ નંબર 20. એટલે કોઈ એક સ્ટુડન્ટનો પર્સન્ટેજ સિલેક્ટ કરવાનો જેનો રેન્ક તમે શોધવા માંગો છો. અત્યારે આપણે છે રોલ નંબર 1 ની સામે, તો આપણે કોનો રેન્ક શોધીએ છીએ? રોલ નંબર 1 ને. તો રોલ નંબર 1 ના પર્સન્ટેજને બોલાય નંબર. દેખાય છે? અહીંયા ફોર્મ્યુલા જો રેન્ક, પછી બ્રેકેટ કરવાનો કીધો છે, પછી નંબર સિલેક્ટ કરવાનું કીધું છે. તો રોલ નંબર 1 ના પર્સન્ટેજને સિલેક્ટ કરવાનું. પછી શું કરવાનું કીધું છે? કોમા. એટલે આપણે કોમા કરીશું, રાઈટ? કોમા કર્યા પછી રેફરન્સ હાઇલાઇટ થયું. રેફરન્સ એટલે મેં જે કીધું ને, રોલ નંબર 1 થી રોલ નંબર 50 ના પર્સન્ટેજ નો ડેટા. એટલે બધા પર્સન્ટેજ સિલેક્ટ કરવાના રોલ નંબર 1 થી લાસ્ટ રોલ નંબર સુધીના. રેફરન્સ ઓલવેઝ ફિક્સ છે, પહેલેથી છેલ્લે સુધીના પર્સન્ટેજની આખી રેન્જ સિલેક્ટ કરવાનું, રાઈટ? અને પછી કોમા કરવાનો પાછો, કારણ કે રેફરન્સ પૂરું થઈ ગયું. હવે કે છે ઓર્ડરમાં 0 અને 1. હવે યાદ રાખજો, 0 લખશો ને તો જે હાઈએસ્ટ પર્સન્ટેજ હશે ને એને ફર્સ્ટ રેન્ક આપશે, અને જો હું 1 લખીશ તો જે લોએસ્ટ પર્સન્ટેજ હશે ને એને ફર્સ્ટ રેન્ક આપશે. આપણે હાઈએસ્ટ વાળાને ફર્સ્ટ આપ્યું છે એટલે આપણે કોમા કરીને શું લખીશું? 0 અને બ્રેકેટ ક્લોઝ. 0 લખ્યા પછી એટલે 3 ભાગમાં કામ થશે. પહેલા કોને સિલેક્ટ કરવાનું? જેના પર્સન્ટેજ શોધવા છે એના પર્સન્ટેજ, રાઈટ? કે મારે રોલ નંબર 1 ના પર્સન્ટેજ છે એનો રેન્ક શોધવો છે, એટલે નંબરમાં હું રોલ નંબર 1 નો પર્સન્ટેજ સિલેક્ટ કરીશ. કોમા. રેફરન્સમાં બધા સ્ટુડન્ટના પર્સન્ટેજ સિલેક્ટ કરવાના, રોલ નંબર પોતાનો 1 નું પણ અને લાસ્ટનું પણ, અને કોમા કરીને 0. અને જો એન્ટર આપીશ તો રેન્ક તો આવી જશે અને સાચો પણ છે. પણ જ્યારે હું ડ્રેગ કરું છું ત્યારે ગડબડ થશે. જુઓ, 82 વાળાને ફર્સ્ટ સમજ્યા તો 65 ફર્સ્ટ કઈથી આવ્યો? રોંગ છે. તો ત્યાં ડબલ ક્લિક કરીને જોશો તો તમને દેખાય છે કે 65 નું કમ્પેરિઝન બ્લેન્ક જોડે થયું છે, એટલે 0 જોડે થયું છે. તો બ્લેન્કમાં અને 65 માં મોટું કોણ? 65. એટલે એને કયો રેન્ક આપી દીધો? અહીંયા 1. તો એના લોજિક પ્રમાણે બરાબર ગયું. તો ગડબડ શું થઈ? આ જે રેફરન્સ એરિયા છે ને, રેફરન્સ આ વાળો L6 થી L9 એ મૂવ ના થવું જોઈએ. રેન્કમાં રેફરન્સ એરિયા ઓલવેઝ હોવો જોઈએ L3 થી L6 સુધીનો.
તો મૂવ થઈ જાય. જો જેમ જેમ ડ્રેગ કરું છું ને એમ મૂવ થયું છે, દેખાય છે? જો રાઈટ. તો આપણે શું કરવાનું છે, રેફરન્સનો જે સિલેક્શન એરિયા છે એને લોક કરવાનું, લોક કરી દેવાનું, એટલે ત્યાંનું ત્યાં જ રહે. તો ફોર્મ્યુલા એકચ્યુઅલી આખી શું છે, અગેન ઇઝ ઇક્વલ ટુ રેન્ક અને બ્રેકેટ. પહેલા રોલ નંબર 1 નું પર્સન્ટેજ સિલેક્ટ કરવાનું એકલાનું છે, પછી કોમા કરીને બધાના પર્સન્ટેજ સિલેક્ટ કરવાના, કોમા કરીને 0 અને બ્રેકેટ ક્લોઝ, રાઈટ. આટલું કર્યા પછી આ રેફરન્સ એરિયામાં જવાનું. કલરથી યાદ રાખશો તો પણ ચાલશે. નંબર શું છે, બ્લુ, અને રેફરન્સ શું છે, રેડ. તો એમાં આપણે રેફરન્સને લોક કરવાનું છે. હવે રેફરન્સનું નામ શું છે, L3, એટલે પહેલા આપણે L ને લોક કરીશું અને પછી 3 ને લોક કરીશું. તો L ને લોક કરવા માટે L ની આગળ જવાનું છે, અને લોક કરવાનો સિમ્બોલ છે $. શિફ્ટ દબાવીને 4 નંબર દબાવવાનો, એટલે L ની આગળ ડોલર. આ બ્લુ વાળાને લોક કરવાનું નહીં, તો પછી દર વખતે 82 ના જ રેન્ક આવશે બધા, કારણ કે એ પણ લોક થઈ જશે. પછી બ્લુ સાઈડ એ મૂવ થવું જોઈએ આની સાથે ડ્રેગ કરવું. એટલે તો આપણે L ને લોક કર્યું અને થર્ડ રો ને લોક કરી, રાઈટ. એટલે એક પિન અહીંયા લાગી ગઈ. હવે બીજી પિન ક્યાં લગાવીશું, L6 માં. એટલે આ પિન કરી દઈએ એટલે મૂવ થાય નહીં. તો હવે L6 ને લોક કરીએ. તો પહેલા L ને લોક કરો, ધ્યાન રહે ઈસ્ટુ ની આગળ ડોલર ના થઈ જાય. L ની આગળ ડોલર અને 6 ની આગળ ડોલર, એટલે ટોટલ $4 આવવા જોઈએ. એટલે ફોર્મ્યુલામાં એવું લખ્યું છે પેમ્પલેટ. સિલેક્ટ ઓલ પર્સન્ટેજ વિથ $4 અને એન્ટર. હવે હું ડ્રેગ કરીશ તો મને સાચો રેન્ક મળી જશે. અને ત્યાં ડબલ ક્લિક કરીને ચેક કરીશ તો જુઓ રેડ ત્યાંનું ત્યાં જ છે. ખબર પડી. લોક કરવા માટે શેનો યુઝ થાય, $નો. શું લોક કરવા, સિલેક્શન. ડન, ક્લિયર. રેન્ક વિથ ફેલ બતાવું, એમાં નવું કશું જ નથી. પહેલા એક રેન્કની ફોર્મ્યુલા ખબર પડી ગઈ, લોજિક ખબર પડ્યો $નો. હવે આપણે શું કરવાનું છે, રેન્ક વિથ ફેલ. રેન્ક વિથ ફેલમાં ખાલી એટલું જ કરવાનું છે કે ફેલની જે ઇફની કન્ડિશન છે એને કાઢવાની, પાસની છોડી દેવાની. કારણ કે જે પાસ થાય છે ને આપણે શું આપવાના છે, રેન્ક. એટલે જેને રેન્ક મળશે એમાં રેન્ક આવે, પણ જે ફેલ થતો હોય ને રેન્ક ના મળે, એમાં ફેલ આવે. તો હું કહીશ ઇફ મિનિમમમાં 35 થી ઓછા હોય તો ફેલ થઈ જાય, નહીં તો રેન્ક આપે. પાસ નહીં, રેન્ક આપે. સમજી ગયા? ક્લિયર? હવે કરીને જોઈએ. તો પહેલા હું લખીશ ઇઝ ઇક્વલ ટુ ઇફ અને બ્રેકેટ. ઇઝ ઇક્વલ ટુ ઇફ જો મિનિમમમાં રાઈટ, જો મિનિમમમાં I3 માં જો મિનિમમમાં શું હશે, લેસ ધેન 35. પેલી ફેલની જ કન્ડિશન છે જે આપણે કરી હતી ને માર્કશીટ બનાવતી વખતે. સ્ટેટસ યાદ છે ને? તો સ્ટેટસમાં જે ફેલની કન્ડિશન હતી એટલી કાઢી લેવાની કે જો મિનિમમમાં લેસ ધેન 35 હોય તો શું થાય, ફેલ. પૂરું. હજી પોસિબિલિટી બાકી છે, એટલે આપણે શું કરતા હતા, કોમા. પછી કઈ કન્ડિશન લખી હતી આપણે, પાસની લખી હતી ને, પણ હવે પાસની લખવાની નહીં, એ તો આપણે કરી ચૂક્યા છે સ્ટેટસમાં. તો આપણે શું કરવાનું, રેન્ક લખવાનું, અને હમણાં જે રેન્કની ફોર્મ્યુલા શીખ્યા એ બધી ત્યાં લખી દેવાની. પણ તમે જોઈ શકો છો કે બ્લુ કલર ફેલની કન્ડિશનમાં જ વપરાઈ ગયો છે, એટલે અહીંયાથી થોડો અલગ કલર આવશે. તો રેન્ક લખવાનું અને બ્રેકેટ, રેન્કનો બ્રેકેટ. ઓકે. એની અંદર સેમ ફોર્મ્યુલા, રોલ નંબર 1 નો પર્સન્ટેજ સિલેક્ટ કરો, કોમા કરીને ફર્સ્ટ થી લાસ્ટ, કોમા કરીને 0, પછી રેન્કનો બ્રેકેટ ક્લોઝ અને ઇફનો બ્રેકેટ ક્લોઝ કરવાનો. તો તમે જોઈ શકો છો કે અહીંયા રેફરન્સ પર્પલ કલરમાં દેખાય છે, રાઈટ. તો આપણે કોને લોક કરીશું, L ને લોક કરો, 3 ને લોક કરો, L ને લોક કરો અને 6 ને લોક કરો અને એન્ટર આપી. હવે જે ફેલ થતું હશે એમાં ફેલ આવશે.
ઓકે, તો આ થઈ તમારી રેન્ક વિથ ફેલની ફોર્મ્યુલા, જો તમને કંઈક આ પ્રમાણે દેખાશે. જુઓ, ક્લિયર? તો આટલું યાદ રાખજો કે ડોલર ક્યાં મૂકવાનું છે, રાઈટ? ફેલની કન્ડિશન લખી, આ તો આપણે શીખી ચૂક્યા છે આટલું, કે મિનિમમમાં 35 થી ઓછા હોય તો ફેલ, અને જો 35 થી ઉપર પર્સન્ટેજ આવે છે તો પાસ કરવાની જરૂર નથી ને, રેન્ક આપી દો એવું કીધું મેં, રાઈટ? ખબર પડી ગઈ? થશે? તો અહીંયા આપણી માર્કશીટ ફિનિશ થાય છે. ક્લિયર?